સરકારને કહેવા માંગુ છું, તમે આ દાહોદને ભ્રષ્ટાચારમાં લિપ્ત કરી દીધું છે. નરેગા યોજના હોય, ટ્રાઇબલ યોજના હોય, વાસ્મો યોજના હોય, પાણી પુરવઠાની યોજના હોય, આ તમામ યોજનાઓનો છડેછોક આ લોકોએ ઉલ્લંઘન કર્યું છે. અને સાહેબ, આ ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, કરોડપતિ બની ગયા છે. કેવા બની ગયા છે? કરોડપતિ બની ગયા છે. આ ધારાસભ્યો, સંસદ સભ્યો હવે પાછા જયારે આપણા ચૈતરભાઈ આવે છે અથવા તો આમ આદમી પાર્ટીના નેતા આવે છે ત્યારે ધમકીઓ બતાવે છે. શું બતાવે છે? ધમકીઓ. પણ આ ધારાસભ્યો સાહેબ ક્યાંક ક્યાંક ઝાલોદમાં ઘાસનું ગોડાઉન પણ ખાઈ ગયેલા છે. તો ખાઈ ગયા છે? ઘાસનું ગોડાઉન પણ પૂરું થઈ ગયું છે. સાથે સાથે આ નેતાઓએ જળ સે નળ યોજના પૂરી સાફ કરી છે. એમાં સાહેબ આપણા સાંસદ પણ આવી જાય. હા ને? આપણે બધા અત્યારે અહીંયા આવ્યા છે, એક સંકલ્પ કરીને આવ્યા છે. આપણો સંકલ્પ એ છે કે આ ગુજરાતમાં બદલાવ લાવવા માટે આવ્યા છે. શા માટે આવ્યા છે? બોલો તો, શા માટે આવ્યા છે? આપણે આ ગુજરાતમાં પરિવર્તન કરવાનું છે. કરશું બધા પરિવર્તન? કેટલા જણની ઈચ્છા છે પરિવર્તન કરવાની? આ ગુજરાતમાં પરિવર્તન એટલા માટે કરવાનું છે, આ ગુજરાતમાં સાહેબ જીએસટી લાયા ભાજપ વાળા, અને એના કારણે આપણને મોંઘવારીનો માર મળી રહ્યો છે. સાથે સાથે આ દાહોદ જિલ્લામાં રોજગાર મળતો નથી. આજે નોકરીઓ વાળાને પણ ફાફા પડે છે. 11 મહિનાની નોકરી એ લોકોએ કરી દીધી છે. જ્યારે પણ 11 મહિના પૂરા થાય એટલે પાછા એ લોકોને ભીખ માંગવા જવું પડે છે. કોની પાસે ભીખ માંગવા જવું પડે છે? ધારાસભ્ય, સાંસદ સભ્યો પાસે. તો જે આઉટસોર્સિંગ ની યોજના લાવી છે, એમને આપણી આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે એ યોજનાને ખતમ કરશે, કાયમીની યોજના કરવામાં.